કરો છો તમે આ રહોડામાં? કાંઈ નહીં મોટા ભાઈ, કામ કરું છું. હું કામ કરું છું? આ તમે જુઓ તો ખરા કામ. આવું કામ હોય? આ રહોડું, આ ગેસનો ચૂલો, આ બધું. અરે આ ઘર છે કે ઉઘરીનો માળો? પણ મોટા ભાઈ હજી ગેસ ઉટકવાનું પણ બાકી છે. અરે રે, આ જેવા તમારા રૂપ એવા તમારા કામ. તમે હું કામમાં હલે મારવાના હતા. મોટા ભાઈ, તમે જઈ હોય તો મારા વાન વિશે શું લેવા બોલો છો? ભાઈ જેવું છે એવું કહું છું, અને હું ક્યાં ખોટું બોલું છું? સાચું જ બોલું છું ને. સાચું સહન કરવાની શક્તિ રાખો. સારું મોટા ભાઈ, તમને કઈ કામ હતું? મારે કામ ઈ હતું કે સવારના 9:30 થવા આવ્યા, પણ હજી તમે ચા નથી બનાવી. મારો ભગવાન જાણે તમે ક્યારે ચા બનાવજો, ક્યારે નાસ્તો બનાવજો. કઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે જઈને બેસો, હું અત્યારે 5 મિનિટમાં ચા બનાવીને લાવું છું. હા, પણ ઓલો મહેન્દ્ર તો સવારનો 6 વાગ્યાનો ઉઠીને દૂધ લઈ આવ્યો હતો. તો દૂધ લઈ આવીને મૂક્યું, તો એ દૂધનું તમે શું કર્યું? ચા નથી બનાવી? ના મોટા ભાઈ, આજે રસોડું સાફ કર્યું ને તો બાકી રહી ગઈ ચા બનાવવાની. અરે હું સાફ કર્યું? આમાં ક્યાં સાફ કર્યું? જરાક આંખો ફોડો કપાળમાં ને જોવો, આમાં કોઈ કે સાફ કર્યું? મોટા ભાઈ, આ તમને ગંધારું લાગે છે. રસોડામાં જે કામ કરતું હોય ને એને ખબર પડે કે કેટલુંક સાફ કરવું પડે છે ને કેટલુંક બાકી રાખવું પડે છે. હજી ઘરની રસોઈ બાકી છે, ચા નાસ્તો બાકી છે, એ થઈ જાય એટલે ગેસ ને રસોડું બધું સાફ થઈ જાય છે રોજ. સારું, તમે તો કઈ મારી વાત માનશો નહીં. તમારો કકો કુંટ્યા કરશો. હું ગમે એટલું બોલું, તમારે માથા ઉપરથી નીકળી જવાનું છે. કોણ જાણે આવેલા મહેન્દ્રને હું આમાં દેખાઈ ગયું ને, એ કોઈ બીજાને દેખાણું જ નહીં. મહેન્દ્રને કપાળમાં આંખો ફૂટી ગઈ છે. ત્યાં જાણે હું કેવો. હવે ભાઈ મારું મોઢું જોઈ તમે ઊભા છો, હું જટ ચા બનાવો. હા હા, હું ચા બનાવી દઉં તમને. મોટા ભાઈ, મફલર આપો તો. કાયલા મફલર નાખ્યું નામ કેમ એમ બેઠો? ઈ છે ને નાનકો મારી નકલ કરે, પણ કાંઈ એમ મોટા ભાઈ નો થવાય. કા પણ તમે તો આમ જ બેઠા હોય છો, તમારી જેમ તો કર્યું જોવો થોડું કામ પણ મોટા કામે કરવા પડે, ખાલી ને કાંઈ મફલક ખંભે નાખીએ કાંઈ મોટા ભાઈ બની જવાય? હું ક્યાં નાના કામ કરું છું, મોટા મોટા તો કામ કરું. આ મારા લગ્ન નથી થઈ ગયા? લગન તો એમ કરી દીધા ને, કે થઈ ગયા એટલે કે તે નથી કર્યા લગન. વાત કરે એ કે લગન નહીં થઈ ગયા. લગન માં તો એમ ગહાણા થઈ, અમને ખબર છે. મોટા ભાઈ એમાં શું છે, પછી એને શું કહેવાય, સડિયા તો મળ્યું છે ને, સમજો ને મારી વાત. હા, એટલે વધારે પાવર કરે ઉજળી મેરામાં. એ વાત છે હો. આ તારા કાકીના વખાણ કરે હો, તારા કાકીના વખાણ કરે. તું થોડી ગોતજો. આ તું છે ને તારા બાપા જેવું ન કરતો. નાનકા એના કાન ભરમાં તો નસીબમાં હોય ને એવી મળે. આમ જો કાકા, ઈ તમે મારી હાટો ગોતી લેજો ને. હવે હું તારી હાટું ગોતી લઉં? આ મારું ત્યાં આ લોકો ગોઠવું છે, તું મને જવાબદારી હોય મારું રવા દે, નકર વાંઢો રહી જાય. તો કાકીના ભાઈની છોકરી કોઈ મારી જવડી નહીં હોય, ઈ મોટી નહીં થાય. એ વાત છે હો. પણ બેટો ઈ મોટી થાય ને પછી એના સપનાય મોટા થાય, તારે રળવું પડશે. જોયું, સાંભળ્યું? હા હા, ધ્યાન રાખવાનું બધું. રૂપાળી બાઈ જોતી હોય તો કમાવવું પડે. મેન મુદ્દાની વાત કરી કાકાએ, યાદ રાખવાનું હો. એટલે સાનો મનો છે ને ભણતર ધંધે લાગી જાય. આજે બપોરે જમવામાં શું બનાવું છે? જમવાનું તો તને જે સારું લાગે એ બનાવી નાખ. તું બનાવે બધું સારું જ બનાવે છે. ભાભી, કેમ તમારી તબિયત બરાબર નથી? શું થયું છે? ના ના આ ચહેરા પર કેમ 12 વાગી ગયા છે? તમે ઉદાસ હોય એવું લાગે છે. નારાજભાઈ, એવું કઈ ખાસ નથી. દેખાય છે ભાભી, મને બધું દેખાય છે. હા, તમારો ચહેરો જોઉં છું ને ત્યાં ઓળખી જાઉં છું. કારણ કે તમારા ચહેરાના રિએક્શન અને તમારો અવાજ બંનેનો કોઈ મેચ નથી થતું. શું થયું છે? સાચું બોલો. કાંઈ નહીં રાજભાઈ, હું આવી છું ને તે દિવસથી હું આ ઘરના બધાય કામ સમયસર કરું છું. તમારા બધાની રસોઈ, ઘરના બીજા વધારાના કામ, ટોટલ બધી વસ્તુ, અને બને ત્યાર સુધી તમને બધાને ખુશ રાખવાની કોશિશ કરું છું. પણ ખબર નહીં કેમ પિયુષભાઈ મારાથી ખુશ નથી. ભાવનાઓ તમે એનું મગજમાં ન લ્યો. આપણા ભાભી વહી ગયા ને ત્યારનું એનું મગજ સાવ ઘન ચક્કર થઈ ગયું.
બોલવાનુંય બોલે, ન બોલવાનુંય બોલે. મોટા ભાઈ એકદમ સાચું કહે છે. આ પિયુષભાઈની વાતનું તું છે ને મન ઉપર ન લેતી, કારણ કે એ ભાભી છે ને એ પણ તારી જેમ થોડા શ્યામ હતા, તો એને પણ એ બોલ બોલ કરતા હતા, એટલે જ તો એ જતા રહ્યા છે. પણ જો છોકરો બેઠો છે એટલે વધારે આપણે કઈ વાત નથી કરતી, આટલામાં સમજી જા કહ્યું. મોટા એનો ભાઈ, સ્વભાવ જ એવો છે. મોટા ભાઈ, આવો, પ્લીઝ બેટા, તું તારા રૂમમાં જા. ભાઈ મને એ નથી સમજાતું કે આ પિયુષભાઈને શું મનમાં ચાલી રહ્યું છે. આ માણસના રૂપ જોવાના હોય કે એના ગુણ જોવાના હોય. હા, ભાવના ભાભી બિચારા આ ઘરમાં કેટલું ધ્યાન રાખે છે. આપણે 4 ભાઈઓ છે, છતાં ઘરને સંભાળીને એક તાતણે બાંધીને રાખ્યું છે. અને પિયુષભાઈના મનમાં ખબર નહીં શું ચાલી રહ્યું છે, એને શું વાંધો છે ને એ જ સમજાતું નથી. હરેક વખતે બસ એકની એક વાત, એના રૂપ અરે પર રૂપને શું ધોઈને પીવાનું છે. સાચું કહું ને રાજ, તો મેં તારા ભાભી સાથે લગ્ન કર્યા ને ભાવના સાથે, તેનું રૂપ જોઈને તો બિલકુલ નથી કર્યા. અમે બંને સાથે કોલેજ કરતા હતા અને કોલેજના પહેલા વર્ષથી જ મને આનો સ્વભાવ, આના સંસ્કારો પસંદ હતા. એટલે જ્યારે 3rd યર પૂરું થયું મેં એને પ્રપોઝ કર્યું, તો એમણે હા પાડી, એટલે મેં એમની સાથે મેરેજ કરી લીધા. જો તમે જે પણ કર્યું છે ને આ ઘર માટે બહુ સારું કર્યું છે. આપણા ઘરમાં હા ભાવના ભાભી સ્ત્રી આવીને આપણે બહુ ભાગ્યશાળી છીએ. ક્યારેય કોઈને ઊંચા અવાજે બોલાવતા પણ નથી, બધા સાથે પ્રેમથી વાત કરે છે. તો આપણે બીજું જોઈએ છે શું? અત્યારે હાસુ બોલ્યો. અત્યાર સુધી મેં હું પૂછતો હતો કે તમને બેને કેમ મેળાપ થયો, એ મને કહેતો જ નહોતો. અત્યારે હાસુ બોલ્યો કે મારે કોલેજમાં આવું થઈ ગયું હતું એમ. ભાઈ મને તો બધી ખબર જ હતી. પણ મને નહોતી ખબર. મેં કેટલા વાર પૂછવાની કોશિશ કરી પણ ન કીધું એને. પણ હવે તમે મોટા ભાઈ રહ્યા ને, આ તો વાત નીકળી એટલે મોઢામાંથી નીકળી ગયું, બાકી તો હજી ન કે. મોટા ભાઈ, હા હું તમને શું કહું, બોલ ને. આ પિયુષભાઈને તમે સમજાવો ને, કારણ કે તમે મોટા છો. આ તમારી વાત છે ને એ માન છે. અમને બેન તો નાના ગણીને છુટકારી નાખે. ઓય ઈ હળગતું મને ક્યાં પકડાવે? તું કહેતો હોય ને તો હું પાણો લઈને નાથું ભટકાડું, પણ ઈ મને રહેવા દે. ઈ તમે બે ભાઈ ફોડી લ્યો, મારું ન માને. હવે એનો મગજ તો તું જો. પણ તમે એટલે અને વો વારી એટલું બધું ઓલું કરે, ઈ એનો મગજ તું જો. ઈ હળગતું મારી પાસે રહેવા દે ભાઈ. મારી વાત તો સાંભળો પેલા. હા, તમે બોલ. એટલા બધાથી બીવો છો શું કામ? ઈ ક્યાં કઈ હાવત દીપડો છે? એને આપણે પ્રેમથી સમજાવી તો સમજી જાય. પણ માને નહીં એનું શું કરવું? મને લાગે છે છેલ્લે કયું પગલું લેવું? નનકા, એક કામ કરો, હા તમે રહેવા દો. હા એ તો કહું છું. કામ. હું જ એની હારે વાત કરી. અને તને લાડક્યો માનીને જો તારું માને ને તો તું કોશિશ કર. બાકી ન્યા કોઈની વગ વાગે એમ નથી, મને એટલી ખબર છે. કાંઈ વાંધો નહીં. પણ તમારી તું વાત- થોડુંક આમ છે ને ઢીલા પૂછું કરીને પતાવી દે. હું બેઠો છું ને, હા. સંભાળી. આ તમે કોઈ દી ગીતાજીના પાઠ નથી કર્યા, મેં કર્યા છે, એટલે મને બસ ખબર પડે તે. કોને કેમ મારવા. અને આમ થોય તે મોટો ભાઈ છે ને માવતર સમાન હોય. ઈ નાનાનું માને, બાકી મોટાનું ન માને. વાહ. કોશિશ કરી જો. તો પિયુષભાઈ થી મોટા હોય એમ વાત કરે છે ભાઈ. સંસ્કાર તો છે જ ને આપણા સૌજીભાઈમાં, કોટી કોટીને ભર્યા છે. ભાભી, તમારે જે બનાવવું હોય ને એ રસોઈ બનાવી નાખો. જો ભાવના તો આમ હું કામ દુખી થયા કરે છે હે? આ તારે સમજ ને તું. કાંઈ વાંધો નહીં, મોટા ભાઈ નથી સમજતા તો. એવું નથી મહેન્દ્ર. મોટા ભાઈ દર વખતે મારા વાનને લઈને મને મેણા તોણા મારે છે. શું તમારા પરિવારમાં મારો ક્યારેય સ્વીકાર નહીં થાય? જો મારા પરિવારે તો તારો સ્વીકાર કરી જ લીધો છે, કારણ કે મેં તારી સાથે તારું રૂપ જોઈને લગ્ન નથી કર્યા. મને છે ને તારો સ્વભાવ, તારા સંસ્કાર, તારું રહેન સહેન આ બધું પસંદ આવ્યું ને, એટલે મેં તારી સાથે લગ્ન કર્યા છે. અને રહી વાત મોટા ભાઈની, અને આજે નહીં તો કાલે એને એની ભૂલનું ભાન જરૂર થશે. જો આમ તું રડીને પોતાનું મન ઉદાસ ન કર. તો આમ ઉદાસ રહે છે ને તો મને પણ નથી ગમતું. મને પણ એવું લાગે છે કે આ ઘરમાં લાવીને મેં બહુ મોટી ભૂલ કરી છે. મહેન્દ્ર, પણ આ બધું ક્યાર સુધી મારે સહન કરવું પડશે? સહન ને થોડોક ટાઈમ. તારામાં એટલા બધા ગુણ છે ને કે તારા અંદર એ તાકાત છે.
કે તું છે ને એક દિવસ બધાયનું મન જીતી લઈશ. અને આમ જો અને આમ પણ સંસ્કાર છે ને એ કોઈ રૂપના મોહતાજ નથી હોતા. સંસ્કાર તો છે ને એક કેમ મકાન બને ત્યારે પહેલા પાયો ખોદે અને પાયા મજબૂત હોય ને તો જ એના પર મકાન ટકી રહે. હા તું તારો સ્વભાવ એ ટાઈપના છે. હા તારો વાન ગમે તેવો હોય પણ તારો સંસ્કારનો પાયો તારું ઘડતર એટલું મજબૂત છે ને કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક દિવસ મોટાભાઈની આંખ જરૂર ઉઘડશે. મહેન્દ્ર, એ બધું છે ને ચોપડીમાં જ સારું લાગે અને બોલવામાં જ સારું લાગે. જેને સાંભળવું પડતું હોય, સહન કરવું પડતું હોય ને, એની તકલીફનો અંદાજો તમને કે તમારા એકે પરિવારમાંથી કોઈને નહીં હોય. બધાને છે, તારી ચિંતા બધાને છે, ફક્ત મારા મોટા ભાઈને છોડીને. હવે એનો સ્વભાવ છે ને પહેલેથી એવો છે. ફક્ત તું જ તે આ ઘરમાં શ્યામ વર્ણની આવી છે એવું નથી. મારા ભાભી એ પણ થોડા શ્યામ હતા. જ્યારે મારા ભાઈના છોકરાનો જન્મ થયો ને તો એ પણ થોડો શ્યામ હતો. હા એ પોતે પણ થોડા શ્યામ છે, પણ ખબર નહીં એના રૂપનો આટલો બધો મોહ શેના માટે છે. અને અવારનવાર મારા ભાભીને એ મેણાટોણા માર્યા કરતા હતા. એટલે બિચારા કંટાળીને છોકરાને મૂકીને મારા ભાભી જતા રહ્યા. આ વાત તો મેં તારાથી અત્યાર સુધી છુપાવી છે. જો તો હવે આ ઘરનું સદસ્ય છે એટલે મારે તને વાત કરવી જરૂરી હતી. એટલે જ કહું છું કે તું છે ને તારા સંસ્કારોથી બધાનું દિલ જીતવાની કોશિશ કર. જો બાકી બધા લોકોને તું પસંદ છે, ફક્ત મોટા ભાઈને છોડીને. એટલે એક વ્યક્તિને થોડો ટાઈમ તું સહન કરી લઈશ ને તો મને લાગે છે કે એકના એક દિવસ એને એની ભૂલનું ભાન જરૂર થશે. જો હવે પછી કોઈ દિવસ તારી આંખમાં આંસુ ના આવવું જોઈએ, કારણ કે આ મને જ નથી ગમતું. હા ઠીક છે, બહાર જવાનું હતું, તૈયાર થઈ છે તો પછી ચાલ. અને હસતા હસતા જવાનું છો પાછું. હા એમ ચાલ. ભાઈ ભાઈ, ટાઢો બોળ સાયો ને ટાઢો ટાઢો વાયરો હો ભાઈ. હા મોટા ભાઈ. ભાઈ ભાઈ, હા ટાઢો ટાઢો વાયરો છે, ટાઢો ટાઢો સાંજો છે. હા આપણા ઘરમાં પણ કેવું છે કે કેટલી શાંતિ. આપણા ઘરમાં હા મહેન્દ્રભાઈ અને ભાવના ભાભી કેટલા બધા ખુશ છે. હા બંનેને કેવું ભળે છે. હું તો એમ કહું છું કે મહેન્દ્રભાઈ જે છોકરી પસંદ કરી છે ને એની વાત ન પૂછો. આપણા ઘરમાં જ્યારથી ભાવના ભાભી આવ્યા છે ને ત્યારથી એને ઘરને દીપાવી દીધું છે. આખા પરિવારને એક કાંતરે બાંધી રાખ્યો છે. હા આપણા ઘરમાંથી અમારા ભાભી જતા રહ્યા, એની ઉણપ આપણને આવવા નથી દીધી. પ્રિન્સને પણ સાચવી લીધો. આપણા બધાનું કેટલું ધ્યાન રાખે છે. હું તો એમ કહું ભાગ્યશાળી હોય ને એના ઘરમાં આવી ગુણવાન સ્ત્રી આવે હો. અરે તું બહેન થા, બહેન થા. અહીંયા બેઠો તૈયુંનો એક ભક્તાની જેમ સોંટી પીડ્યો છો. ભાવના વહુ, ભાવના વહુ. ધતુરો ખવડાવ્યો તને ભાવના વહુએ? ચાર મોઢે વખાણ કરશો? અરે હું તું ભાળી ગયો છો ઈ ડબ્બાના ઢાંકણા નાખે એવી કાળી મહેશ. અરે પણ મોટા ભાઈ એમાં વાંધો પણ શું છે? હું ક્યાં ખોટા વખાણ કરું છું? ભાવના ભાભીનો સ્વભાવ એવો છે એટલે એના વખાણ કરું. અને જો જે વખાણના હકદાર હોય ને એના વખાણ તો આપણે કરવા જ જોઈએ. અરે પણ તું, મને એમ લાગે તારું મગજ ફરી ગયું છે. આ ઓલા મહેન્દ્રનું તો મગજ ફરી ગયું તું. કોણ જાણે ક્યાંથી ઉપાડી લઈ આવ્યો. અને તમે તો વળી બાકી ના ઓલા તું ને ઓલો સવલો બે વળી એના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતા. બે બુદ્ધિ વગેરેના સવો. અરે મોટા ભાઈ એવું નથી, તમે મારી વાત સમજો. આ તમને ક્યારે ભાવના ભાભીએ તુકારે બોલાવ્યા, ક્યારે તમારું અપમાન કર્યું, તમારું કેટલું ધ્યાન રાખે છે, તો તમે આવું કેમ વિચારો? અને તમે શું કહો છો આ કાળી છે એમ? અરે તો રૂપને હું ધોઈ પીવા છે. આ રાધાજી રૂપાળા હતા તો કૃષ્ણ ભગવાન કાળા નહોતા? હતા કે નહીં? આ જોડી તો છે ને ઉપર વાળો બનાવે, આપડા તો ખાલી નિમિત્ત બનવાનું હોય. એ બે હારે ભણતા હતા, એમાંથી બેને મન મેળ થઈ ગયો. અને હું તો કહું સારું કર્યું આપણે મહેન્દ્રભાઈ ને ઈ કોલેજમાં જ નાખ્યા. એવી ગુણવાન સ્ત્રી તો આપણા ઘરમાં આવી. લા ભાઈ, તું આ વેદ પાઠી બ્રાહ્મણની જેમ મને સમજાવવાનું બંધ કર. હું કઈ આટા વગેરેનો નથી અને આ દાઢી કાંઈ મેં તડકામાં ધોળી નથી કરી. બધી મને ખબર પડે છે. વાતું કરે. તમને શું ખબર પડે મોટા ભાઈ? તમે જ્યારે બધી ભાભીને અડધૂત કર્યા કરો છો કે કાળા છે ને આવા છે ને તેવા છે. આ સારું લાગે મોટા ભાઈ, તમારે સમજવું જોઈએ. હું તમને શું કહું, ભાવના ભાભીનો કઈ વાંક નથી. વાંક હોય તો આપણે એને કહેવાય.
એ હરખી રીતે રહે છે તો પછી તમને શું વાંધો છે? એ બે જણાને તો ભળે છે કે નહીં? લા ભાઈ તું ખોટા મલાવરા મારવાનું બંધ કરી નહીં. મુદ્દાની વાત ઉપર આવી જાની. તું અહીંયા શું કામ બેઠો છો? તને કોઈ ઓલા મોકલ્યો છે દૂતની જેમ? ના ના, મને કોઈએ મોકલ્યો નથી, પણ હું તમને એ સમજાવવા આવ્યો છું કે મોટાભાઈ તમે શું કામ આ ઘરમાં ખોટો માહોલ બગડે એવું કરો છો? આપણે બધા એક સહીને હપીને રહી છીએ તો તમે તે એનો સ્વીકાર કરી લ્યો ને. હું એમ કહું છું, તમે એને વારે વાતે એને મેણા ટોણા માર્યા કરો ને, આ સારું ન લાગે મોટાભાઈ, એમ કહું. જો ઈ તો કાલ સવારની આવેલી આ ઘરમાં છે, એને મારી વિશે કાંઈ ન ખબર હોય, હું માનું છું. પણ તું તો મારો હગો ભાઈ છો, તને તો મારી વિશે બધી માહિતી છે ને. આ તારી ભાભી તે કાળી હતી, ખબર છે ને? વેતીની કરી દીધી મેં એને. હવે મારી બાયડી મારે ન હાલતી હોય તો મારા ભાઈની બાયડી મને થોડી ગમે? મને નજરે ન ગમે. મોટાભાઈ હું તમને એટલે જ કહું છું કે તમે તમારું ઘર તો ભાંગ્યું છે, તમે હું કામ મહેન્દ્રભાઈની વાંહે પડ્યો છે, એનું ઘર હું કામ ભાંગવા ઉભા થયા છો? ઓલો છોકરો બિચારો માં કરી કરીને અડધો થઈ જાય છે તો તમને એની દયા નથી આવતી, તોય મારા ભાભી અરે તમે જેમ તેમ વર્તન કરીને મારા ભાભી રિહાઈને વહી જાય. લા ભાઈ તું પણ તારી ભાભીની શું કામ બળતરા કરશો? ઈ જ્યાં ગઈ હોય ત્યાં મેં કોઈ દી જિંદગીમાં અફસોસ કર્યો નહીં. મેં તમને ત્રણમાંથી એકેય ભાઈને કોઈ દી ઠપકો દીધો નહીં. અરે તમે સમજતા કેમ નથી? હાથે કરીને તમે તમારું જીવતર બગાડ્યું. આ તમારા સ્વભાવને લીધે જ બગડ્યું છે ને. મારા ભાભી બિચારા કેટલા સારા હતા, આ તમારી ટકટકને લીધે જ વી ગયા ઘર છોડી. વેલા તમે લોકોના મગજ કેવા છે બધાયના? આ તમે ભરી ફરીને આંટો વાઢીને મને જ બાળો છો અને મને જ ગુનેગાર ઠેરાવો છો. તો ભાઈ હું તો તમારથી નાનો છું, તમે મારી કરતાં વધારે દિવાળી જોઈ હોય. હું તો તમને સમજાવવા આવ્યો છું. હવે અમારે સમજવું ન સમજવું એ તમારો પ્રશ્ન છે. જો હું તો એવું માનું છું કે આ ઘરમાં હપીને રહીએ છીએ બધા, તો હપીને રહી તો વધારે સારું. બાકી તો હા ઓલા જેવું છે કે પથ્થર ઉપર પાણી રેડીએ તો એ કાંઈ ઓગળી જવાનું છે નહીં. એટલે તું કહેવા હું માંગશો? અને ભાઈ છે ને હું બધું સમજી ગયેલો છું, તું વધારે પડતું સમજાય માં એવું લાગશે ને તો હજી હું થોડુંક વધારે સમજી લે. અત્યારે છે ને ભાઈ મને એમ હતું કે બપોરે જમીન ઘડીક અમારે ટાઢા સાંયે વાહર ખાવ, થોડુંક આમ મગજ હળવું થાય. આ તું આવીને મળ્યો લોહી પીવા. ખાવ તમે છે ને અહીંયા હિસકા ખાઈને પવન ખાવ, આ ઘરમાં શું થાય ને તમને નહીં દેખાય. સારું બેહો, તમને સમજાવવાનું એટલે આમ કહેવાય ને કે આ પાણા રે માથા ફોડવા બરાબર છે. પાણામાં કઈ લોહી ન નીકળે, માણસને લોહી નીકળે. તો હું કામે જાણી લ્યો જોઈ હિસકો નાખી દો, હિસકો ખાવ, લ્યો પવન આવે તમને જરા કાઢો, લ્યો. અરે ભાઈ એમનેમ હક લેવા ગયો તો બસ છે. ખબર છે કે લોહી નીકળે છે, માથું ફૂટે છે, તો હું કામ માથા પસાડવા આવો છો? ભાભી શું કરો છો? બસ જો આ ધાણા લંગાઈ ગયા છે એને સાફ કરું. હા ભાભી, બોલો ને. હા જો કે હું તમારા કરતા નાની છું એટલે મારે કહેવાય તો નહીં, કઈ ને આ મૂકી દો ને પછી આપણે કરશું. બોલો. ભાભી આમ મોટા ભાઈ તમને બોલે છે વાત વાતમાં, પિયુષભાઈ, તો તમને ખોટું નથી લાગતું એની વાતનું? તમે એને સામો જવાબ પણ નથી આપતા, ચૂપચાપ મૂંગા મોઢે તમે બધું સાંભળી લ્યો છો એનું. જો જીજ્ઞા, સાંભળવું તો પડશે જ. હવે એમને હું નથી ગમતી તો નથી ગમતી. મોટા ભાઈના મનમાં છે ને રંગરૂપને લઈને બહુ એટલે બહુ ભેદભાવ છે, પણ મોટા ભાઈ સમજતા જ નથી કોઈ વાતને. જુઓ તમે છે ને એની વાતને ખોટું ના લગાડતા હો ને. અને હું તો શું કહું છું કે ભાભી કે તમે બેસ્ટ ટ્રાય કરો ને કે મોટા ભાઈ જે કહેવા માંગે તમે બધું એને પૂરું કરીને બતાવો ને. પણ શું થાય, લવ મેરેજ કર્યા છે તમે એટલે તમે કઈ સામું બોલી પણ ના શકો, ન કરે નારાયણ ને તમને ઘર બહાર કાઢી મૂકે, તમે પિયર પણ ના જઈ શકો. પણ આમ જુઓ આ મોટા ભાઈનો સ્વભાવ છે એવો, પણ તમારે છે ને એની વાતને મનમાં નહીં લેવાની. હા, એમની વાતને મનમાં જ ક્યાંથી લેવું? હવે ઠીક છે, એક અફસોસ આખી જિંદગી ભર રહેશે કે હું આ ઘરનો હિસ્સો તો એમની નજરમાં ક્યારેય નહીં બની શકું. ના ના, એવું નહીં મનમાં લેવાનું ભાભી. આજે નહીં તો કાલે મોટા ભાઈને પણ આ ચોક્કસપણે ખુલી જશે. અને હું પણ મોટા ભાઈને બહુ સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ ખબર નહીં મોટા ભાઈનો સ્વભાવ કેવો છે. આ તમારા દેર કહેતા હોય છે કે ભાભી પણ આટલા માટે જ જતા રહ્યા છે. મોટા ભાઈ પહેલેથી રંગરૂપને લઈને આવો તફાવત કરે છે કે જે રૂપાળા હોય મોટા ભાઈને ગમે છે, કાળા નહીં ગમતા. તો કાળા હોય શું માણસ નથી હોતા? એની અંદર શું જીવ નથી હોતો, આત્મા નથી હોતી? પણ મોટા ભાઈને કોણ સમજાવે આ વાત? મને ખ્યાલ છે આ વાતનો. મને મહેન્દ્રએ વાત કરી હતી કે આપણા મોટા ભાભીને પણ મેણા ટોણા મારીને જ હેરાન કરતા હતા. અને મોટા ભાઈ શું પાછા ચૂનવાણી સ્વભાવના છે, રીત રિવાજના છે. એક તો તમે લોકો આ લવ મેરેજ કર્યા ને એ પણ નથી ગમતું એને ઉપરથી પાછું. એટલે પણ ભગવાન બધું સારું કરી દેશે. હા, કોઈ વાતનું ટેન્શન નહીં લેવાનું તમારે.
અને હું શું કહું, અમારા જેઠ કઈ ગયા? એ બહાર માર્કેટમાં આંટો મારવા ગયા છે. વાહ રે વાહ, આ મહેન્દ્રભાઈ પણ માર્કેટમાં જવા માંડ્યા છે. તમે મોકલ્યા કે એની જાતે કઈ એની પોતાના માટે વસ્તુ લેવા ગયા છે? ના ના, એમને કઈ કામ હતું ને એટલે એની જાતે જ ગયા છે. અને હા ભાભી, હું તમને શું કહેતી હતી કે આપણે આ ફઈને જે લગ્નમાં જવાનું છે ખબર છે ને, તો તમે કઈ સાડી પહેરવાના છો? હું વિચાર કરું છું કે તમે, હું અને પૂર્વી ભાભી આપણે ત્રણેય પેલી મરૂન સેમ બાંધણી પહેરીએ તો બહુ મસ્ત લાગશે મામેરામાં પણ. ના ચીકના, હું એ લગ્નમાં નહીં આવું. કેમ? મને મોટા ભાઈએ ના પાડી છે. મોટા ભાઈ પણ ગજબ કરે છે. જુઓ, લગ્નમાં તમારે આવવાનું છે, એવું લાગે ને તો હું તમારા દેરને વાત કરીશ, તમારા દેર મોટા ભાઈ જોડે વાત કરી લેશે. બાકી લગ્નમાં આપણે બધા મામેરા સમયે સેમ બાંધણી પહેરવાની છે. જો ભાઈ મને કહેશે ને કે જાઓ તો હું જરૂર આવીશ. અરે પણ મોટા ભાઈનું ન જોવાનું હોય એમાં, આ મારા જેઠનું જોવો, તમારા દેરનું જોવો. આપણે સૌજીભાઈ કે કોઈ તમને ઘરમાં કઈ કહે છે? નથી કહેતા ને? મહેન્દ્રભાઈ નથી કહેતા, નથી રાજ તમને કહેતા, તો શું કામ મોટા ભાઈની એકની વાતને ગળામાં બાંધીને રાખવી જોઈએ આપણે ભાભી? એવું નથી ચીકના, એ આપણા મોટા ભાઈ છે એટલે આપણા વડીલ કહેવાય. અત્યારે જો હું એમનું માન્ય નહીં કરું ને તો એ જેટલું હેરાન મને કરે છે ને એના કરતા વધારે વધી જશે. સાચે ભાભી, તમારામાં અને મોટા ભાઈમાં કેટલો તફાવત છે. તમારી અંદર એટલા સંસ્કાર ભરેલા છે ને કે તમે ઝેરના ઘૂંટડા પણ અમૃત સમજીને પી લ્યો છો અને એને સહન કરો છો. જોજો, હા, તમે ઝેરના ઘૂંટડા જે પીવો છો ને એ ચોક્કસ એક દિવસ આપણા મોટા ભાઈનું દિલ પીગળી દેશે અને મોટા ભાઈ તમને એક્સેપ્ટ પણ કરી લેશે. પણ લગ્નમાં તમારે આવવાનું છે, હું કાંઈ નથી જાણતી. ચીકના, જે દિવસે મોટા ભાઈ આ ઘરમાં મારો એક પરિવાર તરીકે સ્વીકાર કરશે ને તે દિવસે હું આખી સમાજના લગ્નમાં આવીશ અને બધાને આપણી ઘરે બોલાવીને મારી હાથે રસોઈ બનાવીને અરે ખવડાવીશ. પણ ભાભી, મોટા ભાઈ તમને એક નથી અપનાવતા, એકની સામે શું કામ જોવો છો? ઘરમાં બીજા 5 વ્યક્તિ છે એની સામે તમે કેમ નથી જોતા? અમે 5 તો તમને અપનાવીએ છીએ ને. અમે કોઈ દિવસ તમને એક શબ્દ કીધો છે કોઈએ? ચીકના, તું સમજ, હું એમનું ધાર્યું નહીં કરીશ ને તો વધારે હેરાન થઈશ. એટલે તમે બધા આરામથી જાઓ લગ્નમાં અને એન્જોય કરો. હું ઘર સાચવી રાખીશ. ઠીક છે? ભાભી, બોલો ને. અહીંયા કેમ બેઠા છો? મસ્ત ઘરનું બધું કામ પૂરું કરી નાખ્યું છે અને થોડી આરામથી બેસવાનું મન છે એટલે. એક વાત કહું, બોલો. તમને આ દર્દ છુપાવતા સારી રીતે આવડે છે. હું જાણું છું કે અંદરથી તમે દુઃખી છો, ઉપરથી જ્યારે અમે લોકો સામે આવીએ છીએ ને ત્યારે હસવાનું નાટક કરો છો. પણ જુઓ ભાભી, સાચું કહું ને તો મોટા ભાઈને જે વિચારવું હોય તે ભલે વિચારતા. એ એમ કહે છે કે તમે થોડા શામ છો, પણ હું કહું ને તો તમારું સાચું સૌંદર્ય તો છે ને આ સંસ્કારોમાં જ છે. અને તમે સ્વભાવના પણ બહુ સારા છો, પણ તમે આવી રીતે ઉદાસ રહો છો ને તો એ મને જરા પણ નથી ગમતું. તમે મોટાભાઈની વાત કાને શા માટે ધરો છો? રાજભાઈ, કેરીનું બોક્સ હોય ને એમાં 100 કેરીમાંથી એક કેરી ખરાબ હોય ને તો બધાની નજર એક ખરાબ કેરી ઉપર જ જાય છે કે એને કેમ સારી કરવી, કે એને કેમ કાઢી નાખવી. હા, પણ ભાભી, એ કેરીના બોક્સમાંથી એ 100 કેરીમાંથી એ બગડેલી કેરી હોય એ આપણે કદાચ બાજુમાં મૂકી દઈએ તો પેલી 99 કેરી જે છે ને એ તો મીઠી મદદ થાય. તો તમે એમ સમજી લો કે આ મોટા ભાઈ છે ને એ એક બગડેલી કેરી છે, એને આપણે સાઈડમાં મૂકી દઈએ. બાકીના એટલે હું, મારા ભાઈ, આ સૌજીભાઈ, એ તો તમને માન સન્માન આપે છે ને, તો તમે શા માટે પછી આ બધી વાતો મનમાં ભરી રાખો છો? તમારી બધી વાત સાચી છે રાજભાઈ, પણ બસ મારો પ્રયત્ન એટલો જ છે કે પિયુષભાઈને મારાથી જે નારાજગી છે ને ભગવાન એ દૂર કરી દે. ભાભી, આ મોટા ભાઈ છે ને એ પણ ક્યારેક સમજી જશે, આજ નહીં તો કાલ એને થોડી ઘણી અક્કલ તો આવશે જ ને. પણ તમે આવી રીતે ઉદાસ રહો છો ને, સાચું કહું ને એમાં હું વટવાઈ ગયો છું. આ તમે કાંઈ ધ્યાન દેતા નથી અને મારો કંઈ મેળ પડતો નથી. હું જ્યારે હોય ત્યારે જીજ્ઞાને કહું છું ને તો એ તમારું જ બાનું દે છે, તમારી જ ભૂલો કાઢે છે. હવે મારે શું કરવું કયો? મારી શું ભૂલ? આ શું છે? ધરો. હા હા, અને કોની સાથે રમવું મારે? મારે કોની સાથે રમવું? આ પ્રિન્સ તો આખો દી સ્કૂલે જતો રહે, તો મારે કોઈ રમવા વાળો તો જોઈએ ને. એટલે કે મારો એક નાનો એવો ભત્રીજો હોય જે મારા ખોળામાં હોય, મારો દીકરો એમ કરવું હોય મારે, તો મારે કોને કેવું?
તો તમે કંઈક પ્રયાસ કરો, મારા ભાઈને તમે સમજાવો કે હવે મારે કાકો બનવું જોઈએ. કારણ કે જીજ્ઞાને મેં કહ્યું ને કે આપણે બાળક લાવીએ આ દુનિયામાં, તો શું કહે ખબર છે, પેલા મોટા ભાઈને આવવા દો, પછી આપણો વારો. આ તમારા લીધે મારું પણ અટવાઈને પડ્યું છે, તો તમને જરાય વિચાર નથી આવતો? સારું, હું તમને એક પ્રોમિસ કરું, જેમ મોટા ભાઈ માની જાય, મારો સ્વીકાર કરી લે, એમ હું તમને કાકા બનાવી દઉં. કરીને વાત, મોટા ભાઈને સાઈડમાં જ રાખો. આ 100 કેરીમાંથી બગડેલી કેરી આપણે સાઈડમાં કરી નાખી છે, એને ગણવાની જ નથી. આ 99 કેરી ઉપર ફોકસ કરો. કેરી નિર્જીવ છે, એને કદાચ સાઈડમાં કાઢો ને તો એ 99 કેરીને કોઈ ફરક નથી પડવાનો. પણ મોટા ભાઈ એ આપણા ઘરના વડીલ છે, એને સાઈડમાં મૂકવાથી આપણને ઘણો બધો ફરક પડશે. અરે ભાભી, હું એને સાઈડમાં મૂકવાની વાત નથી કરતો, એના વિચારોને સાઈડમાં મૂકવાની વાત કરું છું. કે ઈ તમને કીધા કરે છે ને તો તમારે એનું ગણવાનું જ નહીં. આ તમને ખબર છે ને કે માણસનો સ્વભાવ જન્મજાત હોય, એ ના સુધરે ને તો ના સુધરે. પણ મને વિશ્વાસ છે કે મોટા ભાઈની અક્કલ એકવાર ઠેકાણે આવી જશે. પણ મેં તમને કીધું એમ કે તમારે મગજમાં નહીં લેવાનું. તમે મગજમાં રાખશો તો દુઃખી થશો, અને તમે દુઃખી થશો તો મારા ભાઈ દુઃખી થશે, અને એને દુઃખીને જોઈને અમે બે ભાઈ દુઃખી થશું. તમને ખબર છે, આ પ્રિન્સ પણ ઘણી વાર આ તમારો ચહેરો જોવે ને તો રડવા જેવો થઈ જાય છે. એટલે છે ને બહુ મગજમાં નહીં લેવાનું, બધું ઠીક થઈ જશે. સારું, તો હવે આ દડો છે ને એ મારા ભાઈને આપજો, અને કહેજો કે રાજભાઈએ કીધું છે કે આ દડા સાથે રમે ને એવો વ્યક્તિ જોઈએ. એટલે મારો નંબર લાગે. મોટા ભાઈ, આઈ અમને બધાને બોલાવ્યા, કઈ કામ હતું તમારે? હા, એક વ્યવહારિક ચર્ચા કરવી છે. પણ એવી કઈક વ્યવહારિક ચર્ચા? તમે અમને બધાને બોલાવ્યા? વ્યવહારિક કામ હોય તો ઘડી ખમો, ભાવના ભાભી આવી જાય પછી આપણે વાત કરીએ. ભાભી, હા ભાઈ, તું એને મૂકની ભાઈ એક બાજુ, એનું અહીંયા કાંઈ કામ નથી, અને એની હારે વાત કરવી જરૂરી નથી. વાત મારે તમારી બધાની હારે કરવાની છે. એ વાત સાંભળો. જો આપણે ફઈની ઘેરે પ્રસંગ આવે છે, એના દીકરા દીકરીના લગ્ન છે, તો મારી એવી ગણતરી છે કે તમે લોકો બધા જઈ આવો. બરાબર છે, આપણે જાસુ બધા 6 જણા, 3 કપલ, તમે, હું, મહેન્દ્રભાઈ, ભાવના ભાભી ને પૂર્વી ભાભી ને તલજીભાઈ. હું તૈયાર છું ભાઈ ભાભી, પેલી લીલી બાંધણી છે ને આપણે ત્રણેયની, ઈ પેર તમે ભાભીને તો સવારે કીધું તું. હા, આપણે 3 સરખા તૈયાર થઈએ. મેં તો લીલું પહેર્યું છે, મેચિંગ તો થઈ જાય. એ મોટા ભાઈ, કપડા લગ્નની હજી વાર છે. લગનમાં કપડા બદલવા પડે, એક ને એક નો પહેરી રાખવાના હોય. અલા ભાઈ, મેચિંગ હોય તો નહીં બદલી લે એમ. પણ મારી વાત તો સાંભળો કોક. એટલે ભાઈ તે લીલું પહેર્યું તો તારે એવું લાગે છે માથે લાલ કોટી હોતે ને પહેરી લેજે. પણ વાત એમ છે કે તમારે ત્રણેય કપલને નથી જવાનું. તમે બે માણસ, તું એકલો. ઓલી કાળીને છે ને અહીંયા નથી લઈ જવાની. અરે મોટા ભાઈ, કેવી વાત કરો છો તમે? એ આ ઘરનો સદસ્ય છે, એને કેમ નથી લઈ જવાના? અરે મોટા ભાઈ, હું તમે વાહે પડી ગયા છો. કાળી કાળી, હવે કાળી હોય તો કાંઈ વાંધો નહીં, ગુણવાન તો છે ને, આખું ઘર સંભાળી લીધું છે એને. એટલે ન્યા હું તમે લગ્નમાં લઈ જાઓ તો હું આમ બધી જગ્યાએ ગુણનું વિતરણ કરશે. એટલે બાપા, એને માણસ ભાળશે તો ખરા ને. આ તમે આ સૌજીને બે માણસને જો, આ રાજને ની બે માણસને જો, આમ ઊભા હોય તો આપણી ઘરમાં અંજવાળા પાથરે, અને આપણે આબરૂ વધે. અને તું ઓલી કાળીને લઈને જાય, આમ ઊભી રહે તો કેમ કે આ કોણ છે? એટલે પિયુષભાઈ નાના ભાઈ મહેન્દ્રભાઈ છે, એની વહુ છે. એટલે મારી આબરૂ કાઢવી તમારે? મોટા ભાઈ, તમે શું કાઢો ભેદભાવ લઈને બેઠા છો? અત્યારે માણાના દીકરાનું ક્યાંય બંધાતું નથી, તમને ખબર છે ને? મહેન્દ્રભાઈ નું બંધાઈ તો ગયું. આ તમે જોવો છો ને, માણાને કેટલી જમીન હોય, ઘરના મકાન હોય, કેટલા દાગીના આપે, તો એ દીકરાઓ વાંઢા રહી અને છે. ભાઈ પૂછશે આપણને કે તમે નાના વહુને કેમ ન લાવ્યો, તો આપણે શું જવાબ દેવું? મારું નામ દઈ દેજો, ચોખ્ખું ફૂલ કહી દેજો. મને ભાઈ કીધું છે બધાને આવવાનું છે અને ઘરનો પ્રસંગ છે, તો? તો નહીં લઈ જઈએ તો નહીં સારું લાગે. એમ. જો મોટા ભાઈ, આપણે મામેરિયા થઈને જવાનું છે હો. અને હા. તમે છે ને આ મગજમાંથી વ્યાયામ કાઢી નાખો. તમે જ્યારે હોય ત્યારે ભાવના ભાભીને હું કામ અડધૂત કરો છો? એવી તરસોડવાની વાતો ન કરો, એમને કેટલું ખોટું લાગે. હવે આ બે માણસ સુખી છે તો તમને હું ખટકે છે? આ તમે તો તમારો સંસાર ભાંગ્યો તો આનું ઘર ભાંગવા હું કામ ઊભા થયા? તમને કેટલી વાર મારે સમજાવું? પણ તમે અહીંયા મને જેટલું સમજાવો છો એટલું તમને બોલતા તો આવડે છે. હોઠ હાજા તો ઉતર જાજા. આ તો આપણી વચ્ચેની વાત છે. ન્યા જાવ તો કોઈ પૂછે તો કહી દેવાનું એની તબિયત ઢીલા પોસી હતી, એનથી ન પોગાણું. વાત કરતા શીખો ની. પછી આવતા જાવતા એ પૂછે નહીં કે ભાવના વહુ તમે કેમ નહોતા આવ્યા? અને મોટા ભાઈ, બિચારા ભાવના ભાભીને કેટલું ખોટું લાગે, એનું પણ દિલ દુભાતું હોય. આવું ન કરાય, ગમે તે કોકની દીકરી છે. અને નાના મોડે મોટી વાત, પણ ભાઈ દર વખતે એક કશે જ નથી આવતા, તમારે લીધે જ નથી આવતા. એમ કે જ્યારે તમે સ્વીકાર કરશો તો જ આવીશ. તો આવું તો નહીં કરાય એની સાથે. તું થોડીક આ બાજુ આય, મોઢા પર તડકો આવે ને કાળી થઈ જાય છે, આપણે લગ્નમાં જવાનું છે. હવે તમે શું આ બધી ફાલતુની ચિંતા કરો છો?
પહેલા જે મુદ્દાની વાત છે ને એ કરો. મુદ્દાની વાત જો વહુ એક જ છે, જે મેં કરીને ઈ. અને હું છે ને તમને શોખે શોખું કહી દઉં છું, આ ઘરમાં હું જીવું છું ને ત્યાં સુધી હું કરું ને એમ જ થાય. હું કાલ મરી જાઉં ને પછી તમારે બધા જેમ કરવું એમ કરજો. મોટા ભાઈ, ભાવના ભાભી લગ્નમાં નહીં જવાના હોય ને તો હું પણ નથી જવાની. અને હું પણ નથી જવાની. આ તમે લોકો છે ને મારી હામાં અવળાઈ કરો છો, સિંગડા માંડો છો મારી હામાં. આંગળા કોઈ નથી માનતું, એ બરાબર જ કહે છે. વ્યવહારે થાય ઈ કરવું જ પડે, એમાં તમારું કે મારું કોઈનું ન હાલે. એટલે તું સમજ, આ બે તો નાના છે, તું ખાલી મારથી 3 વર્ષે જ નાનો છો. કાંઈક તો મારી વાત સમજ, આ દુનિયાને જવાબ મારે દેવા પડે છે. આ નથી કાંઈ તું ગોતીને લાવ્યો હું ગોતીને લાવ્યો. આણે ક્યાંક કોલેજમાં એની આખે લંગર નાખ્યું અને આ ડબ્બાના ઢાંકણા નાખે એવી કાળી લઈને આવ્યો. એ પણ મોટા ભાઈ, આ છે ને વિધિનું વિધાન છે, એમાં લખાયેલું હોય. કાંઈ આ લઈ આવ્યો ને આવી ગેમ ન હોય, એના લેખ લખ્યા હોય એટલે થાય. તમને એટલી સમજણ નથી પડતી? જો તમે છે ને મને સમજાવવો રહેવા ગયો. હું તમને શોખે શોખું બધાને કહી દઉં છું, ફઈની ઘેરે પ્રસંગમાં તમારા લોકોએ બધાને જવાનું છે. હું અહીંયા ઘેરે જ રહે અને ભાવના વવાઈ ઘેરે જ રહે. હવે તો મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો. આ ફઈને ઘરે લગ્ન છે એટલે છેલ્લો પ્રસંગ અમે કરી આવીએ. બાકી ભાવના ભાભી વગર અમે એકે પ્રસંગમાં જાવું નહીં. આ તો આબરૂ ઢાંકવી છે ને એટલે નકર આ વખતે જવાનું નહોતું. પ્રસંગમાં નહીં, બહાર જમવા જવાનું હોય તો ઈ પહેલા જોહે. તમારે જે વિચારવું ને વિચાર લેજો. હાલે ઉભી થા. હા તો તૈયાર થઈ જાજો તમે બધા, કાલ સવારે નીકળી જાજો. મોટા ભાઈ, ભાવનાને આવવા જો ને એવું શું કરો છો? જો ભાઈ તારે જાવું હોય જા, તું ન જાય ને તો કાંઈ નહીં. નકર ઓલા સવલોની 2 માણસ અને આ રાજલોની 2 માણસ જઈ આવશે ને તોય તું તાર વ્યવહાર થઈ જાય. વ્યવહાર તો થઈ જ જાય મોટા ભાઈ, પણ દર વખતની વાત છે. આ 3 વર્ષથી ભાવના ઘરમાં આવી છે તોય ને તમે આવું કરો છો એની હારે. આ જરાક તો સમજો તમે. હવે એનામાં રૂપ ન હોય તો કાંઈ નહીં, પણ ગુણ તો છે ને, સંસ્કાર ઈ તો છે ને, આખું ઘર સંભાળી લીધું છે ને એકલીએ. આ તો બહુ નવી નવાઈ કરી. અહીં બજારમાં નીકળું, ગામમાં બહાર નીકળું, સંબંધી મારે જવાનું હોય મોટો થઈને, લોકો બધા મને સવાલ કરે, જવાબ કેમ દેવો ને? મને ખબર છે કેટલી વિયાઓ થાય. હા, લવ મેરેજ કરીને બેસી ગયો. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, મારે એની હારે મન મળી ગયું ને એટલે મેં રૂપને નથી જોયું. મને એમ હતું કે આપણે ઘરની આબરૂ હાંસવીને બેસે એવી છોકરી હું આ ઘરમાં લાવ્યો છે, પણ તમને કદર નહીં થાય કોઈ દિવસ. ઘરમાંથી બધા ભાઈના ઘરે લગ્નમાં ગયા છે. ઓલી કાળી અત્યારે એકલી ઘેરે છે. તો મહેન્દ્ર ને રાસલો રીતના બધા વખાણ કરે. બહુ ગુણવાન છે, બહુ સારી છે, કામમાં બહુ હોશિયાર છે. આજ તો કામ કરાવી તોડવી નાખું. જો કેટલા કામ કરે છે, કેવી હોશિયાર છે, ખરો મોકો છે આજે. ભાવના બહુ હા મોટા ભાઈ, પાણી લાવજો. હા લાવી. સા બનાવો સા. હા મોટા ભાઈ. લો મોટા ભાઈ ચા. બીજું કઈ જોઈએ મોટા ભાઈ? તમારી બનાવેલી નાસ્તાની તૈયારી કરો જાઓ. હા મોટા ભાઈ. લો મોટા ભાઈ નાસ્તો. હા જાઓ હવે તમારું કામ કરો. ઘરમાં કોઈ છે નહીં. આ કાળી બધું એકલા આખે કામ કરે છે તો કામ ઢીહો. મેં ખબરના કેટલા કામ સીંજ્યા, એક પછી એક કામ સીંજા કર્યો, પણ તોય બધા કામ એને નિષ્ઠાપૂર્વક કર્યા. એક વખતે મારી સામું એને મોઢું ન બગાડ્યું. આ ઘરમાં બધા જે કહે છે ને એ મારી બેટી વાત તો હાંસી હો. આ છે તો ગુણવાન અને છે કામઢી. મારો નિર્ણય ખોટો તો પડશે એવું લાગે છે.
ભાવના બહુ મોટાભાઈ મોટાભાઈ શું થયું તમને? કાંઈ નહીં ભાવના બહુ મને ચક્કર આવ્યા હોય ને એવું મને લાગે છે. મારી તબિયત બરોબર નથી. મોટાભાઈ તમારા ડાયાબિટીસની દવા પૂરી થઈ ગઈ છે ને, હા. એટલે જ કદાચ આવી રીતે થયું છે. તમે ઘડીક બેસો, હું ગાયગા દવા લઈને આવું. હા જઈ આવો. અરે ભાવના બહુ તમે અહીંયા શું કરો છો? મોટાભાઈ તમે કાલ રાત્રે ડાયાબિટીસની દવા લીધી ને, એના પછી કન્ટિન્યુ રાત્રે હું અહીંયા જ ઊભી છું. તમે આખી રાત તમે અહીંયા ઊભા રહ્યા મારું ધ્યાન રાખીને? હા મોટાભાઈ. અરે ગાંડા થઈ ગયા છો તમે. તમારે એવી રીતે થોડું ઊભું રહેવાય. તમારે આરામ કરાવીને મને શું એમ થઈ જવાનું હતું? ના મોટાભાઈ, ઘરે હમણાં કોઈ જ નથી અને એમાંય તમને મજા બગડે તો સેવા માટે હું એક તો હોવી જોઈએ ને તમારી પાસે, ને તમારી સેવા કરવી એ તો મારો ફરજ છે ને. ખરેખર હો ભાવના હો, મને અત્યારે એવો આભાસ થાય છે કે તમારી બાબતમાં હું ખોટો પડ્યો. તમે સાચા નીકળ્યા. મારા ભાઈ મહેન્દ્રએ તમારી સાથે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા ને, એ ખોટું નથી કર્યું. હું શું કહું તમને, વધારે હું તમારી સામે બોલી શકું એમ પણ નથી. મોટા ભાઈ તમારે કાંઈ બોલવાની જરૂર નથી, ખોટી ચિંતા કરો માં. તમે અત્યારે આરામ કરો, તમને આરામની જરૂર છે. સારું, હવે ચા બનાવી લાવો. હા ભેગા ભેગ હું તમને એટલું જ કહેવાનો હતો. પાણી ગરમ કરી દો, હું નાહી લઉં, પછી તમે ચા બનાવી દો. હા મોટા ભાઈ, હા પાણી ગરમ થાય ત્યાં સુધી તમે આરામ કરો. જરૂર. અરે તમે અહીંયા ક્યાં અત્યારમાં? આવી ગયો લગ્નમાંથી. કેમ? આમે તે લગ્ન પતી ગયા હતા ને તારા વગર એકલા એકલા લગ્ન કરવાની મજાય નહોતી આવતી. આવી ગયો. પણ આ સવારમાં તું ક્યાં જાય છે? હું ડેરીએ દૂધ લેવા જાઉં છું. હા, મોટા ભાઈ ક્યાં છે? મોટા ભાઈ અત્યારે જ નાઈ ધોઈને ફ્રેશ થઈને બહાર આટો મારવા ગયા હશે. તું લગ્નમાં આવી હોત ને તો મને વધારે મજા આવત. એ લોકો તો આવતા આવતા બપોર થઈ જશે. તું આવી હોત ને તો સારું હતું. એ લોકો હજી બપોર સુધી ત્યાં રોકાવાના છે. આ ફઈના દીકરાની વહુને તેડવા માટે હજી આવવાના બાકી હતા, એટલે રોકાયા છે. મહેન્દ્ર, મારે છે ને તમને એક સરપ્રાઈઝ આપવો છે. શું વાત કરે છે? હે? સરપ્રાઈઝ? તમે તો ક્યારે અને કેટલો ટાઈમ થયો? તમે જે સમજો છો એ નથી, પણ જે સરપ્રાઈઝ છે ને એ સરપ્રાઈઝ જે તમે ધાર્યું છે ને એના કરતા પણ વધારે વિશેષ છે. એટલે જુડવા? નહીં, તો તમે વાત તો સાંભળો. પણ એવું કરો, અત્યારે મારે તમને નથી કેવું. જ્યારે બધા આવી જશે ને, રાજભાઈ, જીજ્ઞા, ભાઈ, ભાભી બધા આવશે ને ત્યારે હું તમને કહીશ. હવે તું 3 વર્ષ થઈ આપણા લગ્નને, ત્યાર સુધીના સમયમાં તું આ પહેલી વાર આટલી ખુશ મને દેખાય છે. એમાંય તે તું એમ કહે છે કે બધા આવી જાય પછી કહું. તો આપણી ખુશી આપણે આખા પરિવાર સાથે સેલિબ્રેટ નહીં કરીએ, એકલા એકલા સેલિબ્રેટ કરવું છે. આજ તો તારી ખાસિયત છે કે તું નાની એવી વાત હોય ને તો આખા પરિવાર સાથે શેર કરે છે. હા તો હવે જાવ અંદર. પણ આ મોટા ભાઈ તને ક્યારે સમજશે ને એ મને સમજ નથી પડતી. તમે ફટાફટ દૂધ લઈને આવો અને મોઢું જરાય ના કરતો, નકર તમને ખબર છે ને મોટા ભાઈ મારો વારો પાડશે. તને શું લાગે છે હું તને ખીજાણ ખાવા દઈશ? નહીં. તો પછી સારું ચાલો. અહીંયા તમે ક્યારે વી આવ્યા? અમે ન્યા ગોતીને થાય કા? અને તમારો ફોન કેમ બંધ આવે છે મોટા ભાઈ? તમને કેટલા ફોન કર્યા અમે? ફોન તો મેં જાણી જોઈને બંધ કરી દીધો હતો. તમે બધા ફોન ન કરો ને એટલે. અને ન્યા હું કામ વી આવ્યો ને એ તને ખબર નથી હું કામ વી આવ્યો ઈ? સૌજી ની ક્યાં છે? આ તમને કેટલા મહિને ગોત્યા તેમ બધા મૂકીને વહી આવ્યા અમને. અરે પણ હું આને ગોતવા માંર્યો છું, આજે જડતો નતો, ત્યાં ઘરે આવ્યો, મને થોડી ખબર હોય. એને તો હાંજે કેટલો ગોત્યો તો મેં હાંજે ન મળ્યો. સૌજીભાઈ, હું રાતે જ નીકળી ગયો હતો અહીંયાથી.
પણ એટલી બધી હું ઉતાવળ હતી એમ હું કહું છું. મને નહોતું ગમતું ભાવના વગર, તમને ખબર તો છે. મેં કીધું તું ને એ એકલા આવ્યા હતા ને એટલે જ વહેલા નીકળી ગયા. શીખો એ કંઈક વાત શીખો સાચી. મોટા ભાઈ પાસેથી હા પણ જોયું? મોટા ભાઈ તમે એમ કહેતા હતા કે બધા આવી જાય પછી વાત કરીશ, તો હવે કરો ને. જો બધા આવી ગયા, શું વાત હજી કે પ્રસંગમાં જવાનું છે? જો મોટા ભાઈ હવે ભાભીને લીધા વગર આમ ક્યાંય નહીં જાય હો પ્રસંગમાં. હા જરૂર. તમારે હવે લગ્નમાં જ આવવું હોય, હગાઈમાં જ આવવું હોય, કરિયાણાની દુકાને જાઓ, દૂધની ડેરીએ જાઓ, શોપિંગ કરવા જાઓ, ભાવના વહુને હવે તમારે બધી જગ્યાએ હારે લઈ જવાના છે અને આગળ રાખવાના છે. શું કીધું? એકવાર ફરી કહો તો. હા, આ તો એવું લાગે છે કે સૂરજ આજે કઈ બીજી દિશામાં ઉગ્યો. હા સાચું કીધું તમે લોકો. ભાવના વહુએ કાંઈક જાદુ કરી દીધો છે મોટા ભાઈ ઉપર. મોટા ભાઈ આ ચમત્કાર થયો કેવી રીતે જરા કહેશો અમને? હા. અમે પણ સાંભળીએ. જો ભાઈ સાચું કહું ને તો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, બીજું કાંઈ છે નહીં. હવે બન્યું એવું, આ તમે લોકો બધા લગ્નમાં ગયા હતા ને એ વખતે મારી ડાયાબિટીસની દવા પૂરી થઈ ગઈ હતી અને મને અચાનક અહીંયા હું આવતો હતો ને મને ચક્કર આવી ગયા. એ ચક્કર આવી ગયા ને ત્યારે હું અહીંયા પડી જવાનો હતો. એ વખતે આ ભાવના હવે તાત્કાલિક દવાખાને જઈ અને મને દવા લાવી આપી. તો દવા લાવી આપી એ તો કોઈ નવી નવાઈની વાત નથી, પણ જ્યાં સુધી મને સવાર સુધી સારું ન થયું ને ત્યાં સુધી મારી નજરની સામે મારી સેવા ચાકરી કરતા રહ્યા અને આખી રાત આમ હડીખમ ઊભા રહ્યા. આવી મને તો નવાઈ લાગી કે આખી રાત એક પગે આવી રીતે આમ આમ ઊભું રહીને કોઈ માણસનું ધ્યાન રાખવું આ કોઈ નાની માનો ખેલ નથી હો. ત્યારે મને સમજાણું કે મારો ભાઈ મહેન્દ્ર જે એની રીતે આ ભાવનાઓને પસંદ કરીને જે લગ્ન કર્યા છે ને એ ખોટું તો નથી કર્યું. અરે મેં કેટલા કામ ચીંધ્યા, મેં કેટલા એને ટોર્ચર કર્યા, પણ એ એકેય વાતે પાછા ન પડ્યા. મારી પરીક્ષામાં ઈ ખરા ઉતર્યા. ત્યારે મને એમ થયું કે નહીં બાકી આનામાં સંસ્કાર તો છે, ગુણ તો છે, ભલે રંગે રૂપે કાળા છે પણ સંસ્કારનો ભંડાર છે. અરે મોટા ભાઈ તમારી વાત ઉપર મને હજી વિશ્વાસ નથી આવતો. આ તમે સાચું બોલો છો કે હજી મેણા મારો છો? મારા ભાઈ મહેન્દ્ર, હું દિલથી સાચી વાત કરું છું, વિશ્વાસ કર મારો. અને હું માની ગયો છું કે સંસ્કાર ક્યારે રૂપના મોતાજ નથી હોતા. મોટા ભાઈ અમે તમને એ તો સમજાવતા હતા આ ભાવના ભાભી ભલે કાળા છે પણ કામળગારા છે હો. એનામાં રૂપ નથી પણ ગુણ પૂરેપૂરા છે. હા, મોડી લાવ્યો પણ ઓડી લાવ્યો. બ્લેક ઓડી. અને આપણા ફેમિલીની આબરૂ એ વધારશે, હા. બગાડશે નહીં. એ વાત ધ્યાનમાં લેજો. એ હવે મને કોઈ બોલવાનો મોકો આપશે? બોલ. અને કાકા તમે મને કહેતા હતા કે આ કાળી ની લાવ તો ધોળી લાવજે. તો હવે હું વિચારું છું કે કાળી લાવું કે ધોળી લાવું. જો તો હજી તારી કોઈ તારે વાર છે, ભણવામાં ધ્યાન દે. કાળી લાવું ધોળી લાવું હા તો પછી હજી ગગો નાનો છે. ભાભી, કરશો ને કાંઈ. હવે તમે મેં ઓલું કીધું એનું શું કર્યું? હવે બહુ જલ્દી સમાચાર આપીશ.